જય ભીમ. હવે રાજકોટ ડિવિઝનનો જસદણ ડેપો એટલે કે ગુજરાત એસટી, આપણે ઘણા સમયથી ગુજરાત એસટીના વિડીયો બનાવવાનું બંધ કરી દીધું હતું, પણ ક્યાંક ને ક્યાંક લોકોને તકલીફો પાછી ચાલુ થઈ છે, એટલે આપણે ફરીવાર પાછું આપણે લડવું પડે એવું છે. હવે જસદણ ડેપોની અંદર એટીઆઈ ભરત જોશી અને અનિલભાઈ પરમાર જે અનુસૂચિત જાતિ સમાજમાંથી આવે છે, ડ્રાઈવરની ફરજ બજાવે છે. હવે એના ઘરે કોઈ કારણોસર કાંઈક લગ્ન પ્રસંગ છે, એટલે એ ભાઈ 12, 13, 14 ને 15 4 દિવસની રજા મૂકે છે અને એને પછી ગેરહાજરમાં નાખવામાં આવે છે. 12, 13, 14, 15, 16, 17 ને 18 એવી રીતે 6 દિવસ સુધી 6-7 દિવસ સુધી એને ગેરહાજરમાં નાખવામાં આવે છે. હવે એ વ્યક્તિ મને ફોન કરે છે કે નરેશભાઈ આ ખોટી રીતે મને હેરાન કરે છે, મારી ઉપર અન્યાય કરે છે. એટલે આપણે ભરત જોશીને ફોન કરીએ છીએ. હવે ભરત જોશી હારે આપણે જે વાત કરીએ છીએ, જે આપણે ભરત જોશીના મગજમાં જે વાત ઉતારવા માગીએ છીએ કે ભાઈ 12 તારીખ સુધીનો એને રજા રિપોર્ટ મેકો હોય, 12, 13, 14, 15 ને 15 તારીખ સુધીનો, અને 9 તારીખે 3 દિવસ અગાઉ એ વ્યક્તિ રજા રિપોર્ટ આપી દે છે, તો તમે એની 11 ને 12 તારીખે સુરતમાં નોકરી ન લખી શકો. કેમ કે 11 તારીખે તમે નોકરી લખો તો એ વ્યક્તિ 12 તારીખે બપોર પછી ઘરે આવે ત્યાં તો લગ્ન પ્રસંગ પૂરો થઈ ગયો હોય 12 તારીખનો. એટલે આ વ્યાજબી નથી. એટલે આપણે છે ને એ ભરત જોશીના પાટીએ તેલ નાખવાનું નાખીએ છીએ, પણ એ ભાઈને કઈ ગતાગમ હોય એવું લાગતું નથી. એ ભાઈ એમ કહે છે કે હું 55 વર્ષથી નોકરી કરું છું, 25 વર્ષથી એમ કાંઈક કહે છે, પણ સિસ્ટમ નોકરી કઈ રીતે લખવી, ડ્રાઈવર કંડક્ટરોને કઈ રીતે તકલીફ ન પડે અને પોતાની જે ફરજ છે એ નિષ્ઠાથી નિભાવે એનું ભાન પડતું નથી. એટલે આ ભરત જોશી આપણી યારે વાત કરે છે, તમે આ રેકોર્ડિંગ સાંભળો અને પછી છે ને રેકોર્ડિંગ સાંભળી લ્યો, પછી હું તમને પાછું ફરીવાર ડીસી સાહેબનું રેકોર્ડિંગ સંભળાવું. તમે આ રેકોર્ડિંગ સાંભળી અને ભરત જોશીને ફોન કરો અને એને એટીઆઈની ફરજનું ભાન કરાવો એવી વિનંતી કરું છું. નહીતર આ જે અનિલભાઈ કરીને ડ્રાઈવર છે ને એને આ લોકો ધંધે લગાડી દે. સાંભળો આ રેકોર્ડિંગ, પછી હું બીજું રેકોર્ડિંગ મૂકું. હા, નમસ્કાર જોશી સાહેબ. કોણ બોલો? ભરતભાઈ જોશી વાર કહું, એટીઆઈ જસદણ થી. ભરતભાઈ તેરૈયા વાત કરું. અરે સોરી ભરતભાઈ તેરૈયા. હા 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 હા, નરેશભાઈ વાળા વાત કરો અમરેલી થી. બોલો બોલો પેલો. હવે ઓલા એક અનિલભાઈ ની થોડીક ફરિયાદ આવી છે, પરમાર અનિલભાઈ. હવે એને તમને 9 તારીખનો કાંઈક રજા રિપોર્ટ આપ્યો હતો. 12 તારીખનો. હા, 9 તારીખે કાંઈક આપ્યો છે, 12 તારીખ થી રજા ઉપર જવાના છે, 12, 13 ને 14. 12 થી 15. હા, તો પછી તમે 11 તારીખે એને નોકરી સુરત લખી, તો પછી થોડા જઈએ કે અત્યારે તમે એને ગેરહાજરમાં નાખ્યા છે, તો નોકરી જ કરે છે અત્યારે, ગેરહાજરમાં ક્યાં નહીં કરે. એનો મને ફોન આવ્યો હતો કે મને ગેરહાજરમાં નાખી દીધો. ના ના, આજ 2 દિવસ અઠવાડિયેથી તો નોકરી સુરતમાં ફિક્સ ચાલે છે. અને અહીંયા જસદણ ડેપોના જે એમની જ્ઞાતિના જે મુરબ્બીઓ હતા એ લોકો પણ આવી ગયા અને બધાની યાર છટછૂટ થઈ ગઈ, સત્ય હકીકત વાત સમજાઈ ગઈ. પણ આ ભાઈને એવી જીદ હતી કે મને 4 દિવસનો રજા રિપોર્ટ હતો, ઈ ટોટલ તમે મને રજા મંજૂર કરી દો. મને હજી પ્રમોશન મળ્યું એને 15 દિવસ, ત્યારે 8 દિવસ થયા હતા. જયારે એમણે રજા રિપોર્ટ મને 9 તારીખે આપ્યો ને ત્યારે મારે 5 દિવસ થયા હતા મને પ્રમોશન મળ્યું, અને હું 2 દિવસથી ઉપર કોઈની રજા મંજૂર કરવાની સત્તા નથી મારી પાસે. પણ ભલે ને એ તો તમને તો જો ડ્રાઈવર કંડક્ટર ને રજાની જરૂર હોય બરોબર, તો રજા રિપોર્ટ તો એટીઆઈ ને જ આપવાના છે ને. એટીઆઈ ને આપે એ કે ડાયરેક્ટ ડેપો મેનેજર, તમારા ડેપો મેનેજર ને કહેવાનું હોય ને કે આ લોકો આટલી રજા માગે છે, દેવી છે કે નથી દેવી. પછી બરોબર છે, ડેપો મેનેજરે 3 દિવસની રજા મંજૂર કરી દીધી. હા, પણ એને મારી વાત સાંભળો, એને 12, 13 ને 14 4 દિવસ 3 દિવસની રજા, 15 તારીખ સુધી 4 દિવસની રજા માંગી હતી, 3-4 દિવસની. હા, તો પછી એનું ગેરહાજરમાં નામ કઈ રીતે નાખ્યું? અને તમે 12 તારીખે એને રજામાં જવાનું તો 11 તારીખે સુરત નોકરી લખો, 11 તારીખે સુરત જાય, 12 તારીખ પાછા આવી જાય. 12 તારીખ ની પણ 11 અને 12 એની રજા, જો 4, 12, 13, 14 ને 15. હા,
4 દિવસનો એને રજા રિપોર્ટ આપ્યો હતો. એમાં 3 દિવસની એની રજા મંજૂર થઈ. એટલે 11 અને 12 નોકરીએ જાય એટલે 13, 14 ને 15 એને 3 દી રજા. અરે પણ 12 તારીખે તો એને રજા રિપોર્ટ દીધેલો છે. એને 12 તારીખે તો આપણે ના મંજૂર એમ થોડો ના મંજૂર હાલે. તમે મારી વાતમાં તમને 3 દિવસ અગાઉ રજા રિપોર્ટ આપે છે. એના ઘરે લગ્ન પ્રસંગ છે અને તમે કહો ના મંજૂર થયો એટલે હું તમારા ડેપો એની વખત રખડી પડતો હતો. રખડી ન પડે પણ હું 2 દિવસથી વધારે હું ન આપી શકું. અરે પણ મેં તમને પહેલા જ કીધું કે તમે 2 દિવસની તમારી સત્તા છે તો તમે તમારા ડીએમ ને કહી અને તમે કહી તો એ કરો કે આ વ્યક્તિએ 4 દિન રજા માંગી સાહેબ મારી સત્તા નથી આવતું તમે કહો તો આપું. હા એટલે એ બેને એમાં રજા રિપોર્ટ ની અંદર રિમાર્ક મારેલો છે 3 દિવસનો. અરે પણ 3 દિવસ તો 12, 13 ને 14 તારીખ સુધીની રજા થઈ ને. નહીં 13, 14 ને 15 ની થઈ. અરે પણ 12 તારીખની તો રજા ઓલરેડી મૂકેલી છે ને. રજા તો એને 12, 13, 14 ને 15 એમ મૂકેલી. તો પછી 12 તારીખ 11 અને 12 એની નોકરી લખેલી છે. આપણે 11 ને 12 તમે રજા જેને 12 તારીખ ની માંગી છે ને તમે એને ગેરહાજર નાખવા માટે સહાય કરીને ગેરહાજર માં નાખવા માટે તમે 12 તારીખ ની લઈને ગેરહાજર માં નાખો વ્યાજબી છે. એક તો લાઈન રખડાવી તો પણ એને રજા રિપોર્ટ મેકો તો લાઈન રેખડી છે ને. હા પણ નોકરી મંજૂર નતો થયો ને. અરે મંજૂર નતો થયો. તમે ફોન કરીને કીધું તમારે રજા રિપોર્ટ મંજૂર. તમે કહો છો કે ઓલરેડી ડેપો મેનેજરે 3 દિવસની એની રજા મંજૂર કરી દીધી બરોબર છે. તો 12, 13 ને 14 કરે ને 15 તારીખની ના પડાય ને. તમે સ્ટાર્ટિંગના દિવસમાં 12, 13 ને 14, 15 4 દિવસની રજા માંગી છે તો આપણે 12 તારીખનો હું કામ એને ગેરહાજરમાં નાખવો જોઈએ. એ પોતે મંજૂર કરાવવા એ પોતે ગયા હતા, હું નતો ગયો. અરે પણ તમે મારી વાત સાંભળો. ઈ વ્યક્તિએ 12, 13 ને 14 એના ઘરે પ્રસંગ છે બરોબર છે. એ મને નથી ખબર ભાઈ. હા પણ ઈ તો એને કઈ દારૂ પીવા હારું તો રજા રાખી નહીં હોય. દારૂ ખબર હોય ને એને ખબર હોય એને શું કરવા રજા લીધી થઈ. પણ ઈ તો એને જ ખબર હોય ને કે એના ઘરની મેટર થોડી તમને કહેવા જાય કે અમારા ઘરે મારા એવું મારે પૂછાય ને મારે નોટ પૂછાય આપણે એવું કોઈ પૂછાય નહીં ને જોશીભાઈ. ભાઈ હા તમે ભલામણા જાણી દો ને. એક તો મૂળ તમારા ડેપો ની અંદર 2 દલિત સમાજના ડ્રાઈવર કંડક્ટર નોકરી કરે છે. એ તમને તકલીફ છે. એવું કોઈ છે નહીં. તમને તકલીફ મૂળ જ છે. જો 4 જણા દલિત સમાજ ના હતા એમાં 2 ને તમે મોકલી દીધા. એક નામ ધાંગધ્રા ઘા કર્યો ને એકને બીજે ક્યાંક ઘા કર્યો. તમે એમ કરો મેં નથી મોકલાઈ. હું અહીંયા આ ડેપોમાં 5 તારીખે મને પ્રમોશન મળ્યું. ભાઈ તમારા ડેપો એ જ મોકલા બીજા કોઈ ડેપો બધાનો છે ને. અનિલભાઈ નો ડેપો છે મારો ડેપો. પણ હું તમને શું કેવું છું તમારા હમણાં ભાવનાબેન ને ફોન કરું છું. ભાવનાબેન ને અમ થાય ભાવનાબેન જ્ઞાતિવાદ પહેલેથી કરે જ છે મને ખબર છે. એ મને નથી ખબર પણ મારે 5 તારીખે પ્રમોશન મને મળ્યું. તો તમારી સત્તાની વાત 2 દિવસની તો તમે 12, 13 તારીખની કેમ રજા નો આપી ભાઈ? 2 દિવસની હતી પણ એને 11, 12, 13, 14 ને 15 એમ રજા માંગી હતી. પણ 12 તારીખે તમે 11 તારીખે ની નોકરી લખી જ ન હું તમને કેવું છું. તમે એને માત્ર ને માત્ર તમે એને ગેરહાજરમાં નાખવા માટે તમે એને હેરાન કરવા માટે જ તમે 11, 12 તારીખની નોકરી લખી. નહીં 11 તારીખે એનો કોઈ રજા રિપોર્ટ છે જ નહીં. અરે 9 તારીખે તમને રજા રિપોર્ટ તો આપ્યો. શું તમે વાત કરો છો? પણ 9 તારીખે આપેલો છે પણ 12 તારીખ નો આપેલો છે. પણ આપણે તમે કેટલા વર્ષથી નોકરી કરો છો? હું 35 વર્ષથી નોકરી 35 વર્ષથી નોકરી કરો તો તમને ખબર છે કે 12 તારીખની એનો રજા રિપોર્ટ છે તો 11 તારીખે હું સુરત મોકલું 12 તારીખની રજાનું થાય હું. પણ 12 તારીખે એની ના મંજૂર થઈ છે ને. પણ લે એને ખબર છે એ વ્યક્તિને મારી 12 તારીખે ના મંજૂર થઈ. તમારે 11 તારીખે નોકરી જ નથી લખાતી એની સુરત. તો 11 તારીખે એને મારે શું કરવું? કેમ બીજા લોકલ રૂટ હતા જ નહીં કે એક દિવસમાં નોકરી માણસ પૂરી થઈ જાય? ફિક્સ ફરજ છે સુરત. અરે ભાઈ ફિક્સ ફરજ પણ રજા રિપોર્ટ સામો છે ને એનો. હા પણ એ 12 તારીખ નો છે ને. ભાઈ આવી રીતે તમે કોઈ નાના માણસને ખોટી રીતે હેરાન કરવાનું રહેવા દો મારો ભાઈ. આ વ્યાજબી નથી. તમે કાલે એક ડ્રાઈવર કંડક્ટર હેરાન કરે છે. દલિત સમાજના નામે વહીવટને દબાવવાની કોશિશ કરે છે. કોને દલિત સમાજના નામે વહીવટ? તમે ક્યાં એટલા બધા કોઈ ઓલા હોક તમે દબાઈ જાવ એમ છો યાર? પણ એવી કોઈ ચર્ચા જ નથી ને. તમે એમ કહો છો કે દલિત સમાજના 3 જણા ડેપોમાં છે ને તમે 4 જણા હતા મૂળ એમાં 2 ની તમે બદલી કરી નાખી. હવે એમાં જ્ઞાતિવાદ કોઈ આવતી જ નથી ભાઈ. તો તમે છે ને મારી વાત સાંભળો. તમે ભાઈ આ બધું હાલે છે તમે એવી મને વાતો કરો આ મારું જૂનું થઈ ગયું. પહેલાની વાત તમે કરો. અને તમારા ગુજરાતના તમામ 125 ડેપો ની અંદર હું હાલે બધી મને ખબર છે. એટલે તમે મને ઈ કઈ શીખવાડોમાં 5 તારીખ મને ભાઈ શીખવાડવાનું તમે મને શીખવાડતા. તમે 5 તારીખે હું આવ્યા ને પછીનું જે કઈ હોય કયો મને. તમે 5 તારીખની વાત જ નથી. તમે અત્યારે તમે હતા ને તમને રજા રિપોર્ટ આપ્યો તો કે નથી આપ્યો?
હા મને આપ્યો તો બરોબર. પણ તો મેં ઇનામ તમારે મંજૂર ડેપો કર્યો. મેનેજરને કહેવાય ને ભાઈ 12 તારીખની એની રજા છે તો 11 તારીખે હું એને નોકરી એમ નહીં નોકરી તમારે ડીએમ લખવા આવ્યા હતા એની ડીએમ નો લખવા આવે ને નોકરી કોઈ ડેપોમાં ડીએમ નો નોકરી નો લખતા હોય. હા બરોબર ને, તમે જ લખતા હોવ ને. હા હું જ લખતો હોઉં. તો તમે અથવા એને તો 11 લખતા તમે હોય. હા એ તમે મારી વાત સાંભળો એટીએ લખતા હોય એમને ખ્યાલ જ હોય ભાઈ. હા. બરોબર. હા. તો તમે 12 તારીખનો એનો 9 તારીખે એને તમને રજા રિપોર્ટ આપ્યો છે. 12 તારીખનો રજા રિપોર્ટ છે કે 12 તારીખથી એને 12, 13, 14, 15 સુધી એને રજામાં જવાનું છે. તો તમે ભાઈ એની 11, 12 ની નોકરી લખો એ વ્યાજબી છે? તમે કુદરતનો ખોફ રાખીને વાત કરો. કુદરતનો કોપ રાખીને જો વાત કરું છું કે મારે 11, 12 ની એને નોકરી દેવી જ પડે કારણ કે 12, 13, 14 ને 15 નો એનો રજા રિપોર્ટ હતો. 2 દિવસ એલા ભાઈ તમે તો કહો છો તેરે ભાઈ કોઈ વસ્તુ સમજો તો તમે હું ભલામણા નોકરી વાતરી વર્ષથી કરો તમને એટલી ભાન પડે છે કે તમને હું એમ કહું છું 11 હોય તો જ મેં કર્યું હોય ને. આ ભાન પડી હોય તમે ધંધે લગાડવાની જ ભાન તમને બધાને પડે છે. ના ધંધે તમને ધંધે લગાડવાની જ ભાન પડે છે, તમને બીજી કોઈ ભાન પડતી જ નથી. અનુસૂચિત જાતિ સમાજના ડ્રાઈવર કંડક્ટરોને તમે ધંધે લગાડવાની જ તમને ભાન પડે છે. સમજો અમે બ્રાહ્મણ એમાં જ આવી છો. અરે તમે બ્રાહ્મણ ભલન ગમે એમ આવતા હો. હા પણ તો પછી તમે એમ કહો કે દલિતોને તો પછી અમે યાર એવી રીતે એનું વર્તન ન થતું હોય. શું રીતે? હા કે ભાઈ એવી રીતે તો તમે મને દબાવો એમ નથી મારી વાત. એ ભાઈ જો આ તમને હું સ્વૈચ્છિક વાત કહી દઉં. કોઈ પણ સમાજનો એનો કૂતરો હોય ને કૂતરો, હાજી ઈ એનો બચાવ કરે છે. આ અત્યારે એક બચાવ કરવાની ક્યાં વાત જ છે? પણ બચાવ નહીં, તમે તો કોક વ્યક્તિને ગલાવાની કરો છો. ના ગલાવાને નોકરી દેવાની હોય મારે. નોકરી દેવાય? એલા ભાઈ તમે હાવ કેમ નાના છોકરા મોઢામાં દૂધ ગધાય છે તમારા તો તમે આવી વાતો કરો છો? તમને સમજાવું છું 12, 13, 14, 15 તારીખ ની વ્યક્તિ રજામાં ઈ વ્યક્તિ 15 તારીખ સુધી રજા માંગે છે તમે 12 તારીખે નોકરી લખો તો તમે ઈ કઈ રીતે વ્યક્તિ જવાનો છે? એલા ભાઈ તમારા મોઢામાં દૂધ ગંધાય છે એમ કહું તમને હું. તમારે ગંધાય છે? મને નથી ગંધાતું એટલે તમને કેવું છું. તમે એક ની એક વાત નાનો છોકરો વેન કરે ને, નાનો છોકરો વેન કરે એવી રીતે તમે વેન પકડીને બેઠા છો. 55 વર્ષના મોઢામાં દૂધ નો ગંધાતું હોય તો તમે આવો વેન આવડો નાનો છોકરો બિસ્કીટ હારું વેન કરતો હોય ને એવી રીતે તમે વેન કરો છો ભાઈ. તમને હું સમજાવું છું. આજો મારી જેના મોઢામાં દૂધ ગંધાતું હોય ને એને હું આટલી ઘડી સમજાવું ને તો એ વ્યક્તિ સમજે 12 તારીખની એને રજા રિપોર્ટ છે તો આપણે 11 તારીખે એની સુરત લાઈનમાં નોકરી ન લખાય. એવી નાના છોકરાને મોઢામાં દૂધ ગંધાતી હોય ને એને ખબર પડે પણ તમને હું 10 મિનિટથી સમજાવું તમને નથી ખબર પડતી. પણ એ હવે નો સમજણ પડે ને કારણ કે મારા 55 વર્ષ થઈ ગયા. લે તો પછી નોકરી રાજીનામું આપી દેવાનું. કોકને હેરાન કોકને હેરાન કરવા જ દેવાનું છે આપણે. ના હેરાન કરવાની તમારે વાત જ ન વપરાય. હું હેરાન કરવા બેઠો નથી. મને તો આ શું કર્યું છે? આ તમે શું કર્યું છે? તમે 12 તારીખની એની રજા રિપોર્ટ છે. તમારી માનસિકતા પ્રમાણે તમે જે વિચારો એ. અરે માનસિકતા અમારી સાચી જ માનસિકતા હોય. તમે નબળી માનસિકતા લઈને બેઠા છો લોકોને. તમે એટીઆઈ બની ગયા છો એટલે તમને એમ લાગે છે કે હું એસપી કલેક્ટર બની ગયો છું. ના તમે એટીઆઈ ઘણા ખરા એટીઆઈ એવા મારી નજરમાં છે કે જે લોકો ડેપો રહ્યો ને એને બાપુજીની જાગીર સમજીને બેસી જઈશ ભાઈ. હા પણ એ સમજતા હશે બાકી હું એવું નથી. અને હું એ મારા બાપુજીને નથી સમજતો એટલે તમે એ ભાષામાં વાત ન કરતા. અરે હું તમને એમ કહું છું તમે તમારા બાપુજીની જાગીર સમજો છો? હા એટલે મને મેં તમને એવું કીધું? ના તમે એમ કહો તો પછી આ તો હું જનરલી વાત કરું છું ને. પણ જનરલ માં જે કરતા હોય છે મારા એવા તમે જે કરતા હોય એની જ વાત કર્યો છું મેં. જેની બધી ખબર હોય ને યાર મારે આમાં. ભાઈ તમે છે ને મારી વાત સાંભળો. ડ્રાઈવર કંડક્ટર ને પોતાના નોકર નો સમજો બરોબર. તમે એક ડ્રાઈવર કંડક્ટર માંથી એટીઆઈ બન્યા છો. ડ્રાઈવર કંડક્ટર માંથી એટીઆઈ બન્યા છો એટલે તમે કઈ એટલા બધા મોટા પદાધિકારી નથી થઈ ગયા. લોકોને હેરાન કરવાનું બંધ કરી દો તો સારું છે ભાઈ. ન કરવાની બધા નોકરી કરવા જાવ. હું નોકરી કરવા જાઉં છું. તમે નોકરી કરવા આવો છો એટલે તમે આ જે ડ્રાઈવર કંડક્ટર ની નોકરી લખવાની હોય ને એ તમે એમ સમજો તો આ લોકો બધા અમારા નોકર છે. ના તો તમારામાં એટલી કોમન સેન્સ હોવી પડે. તમારામાં એટલી કોમન સેન્સ હોવી પડે કે કોમન સેન્સ હોય ને ભાઈ તો કોઈને અત્યારે નોકરી કરવા જાવી જ નથી. એટલે અમને લોકો ચાવી ભરેલો રમકડો હોય ને અમે કહીએ એમ તમે કરો એવું લખે જાય. કોણ કહે છે એવું? જે તું એ કર્મચારી હોય ને હું તમને આપણે અનિલભાઈ ની જ વાત કરો ને. તમને હું ચાવી ભાઈ તમને એવું કીધું ગમે કઈ એમ કરો કેમ મને? એટલે મને અનિલભાઈ ને કહેવાની ખબર પડે ભાઈ. અનિલભાઈ એના રજા રિપોર્ટ ની અંદર એવું લખ્યું છે કે 12 તારીખે મને આ તારીખે અપડાઉન આપો, આ તારીખે આટલી રજા આપો, આ તારીખે આમ કરો. તો અહીંયા સંચાલન બધા કર્મચારીઓ પોતપોતાની ઈચ્છા મુજબ કરે તો અહીંયા અમારે 42 શેડ્યુલ છે હાલે. સાંભળો હવે
અનિલભાઈ તમને એવું લખીને દીધું ને કે મને આ તારીખે નોકરી આ જગ્યાએ આપો એવું કીધું ને તમને? હા. હે તો એને 12, 13, 14 ને 15 4 દિવસની રજા રિપોર્ટ મેક્યો છે, બરોબર છે? હે હવે 11 તારીખે ઈ તમને એવું જ લખીને દે કે મને આવો આ કોઈ અપડાઉન લો રૂટ હોય ને ઈ આપો, પછી તમે અમને એક લાઈન પકડાવી દો ને સુરત સુધીની, તો મારે 12 તારીખે હું પાછો ન આવ્યો તો મારા ઘરે લગ્ન પ્રસંગ છે બગડે. એટલે ઈ વ્યક્તિએ સમજી વિચારીને જ તમને જે લખીને દીધું છે. પણ સમજાવીને હું એટલા દિવસની ન આપી શકું ને. અરે લે તોય એક ને એક વાત કરો છો, હું એટલા દિવસની ન આપી શકું. ભલે કાંઈ વાંધો ને, જે થયું એ તમે તાર ગેરહાજરમાં નાખી દો. અમથા તમારા લોકોને છે ને એસટી નોકરી કરે જ છે એ નોકરી. આ ઈ વ્યક્તિએ મને કીધું કે મને ગેરહાજરમાં નાખ્યો છે, તમે શું વાત કરો છો? ના ઈ વ્યક્તિ અત્યારે કે ક્યાંથી તમે આજ બપોરે નોકરીએ જાય પૂછો. કેટલી તારીખ છે? આજે 23 તારીખ. 23 તારીખની વાત નથી, આપણે કઈ તારીખની? 12, 13, 14 તારીખની વાત છે ભાઈ. હા ત્યારે એને નહોતી નોકરી ઉપાડી. લે તો કે નથી નોકરી ઉપાડી એનું કારણ શું? પણ તમે નોકરી ખોટી રીતે લખી એટલે એને નથી ઉપાડી ને. એને 12 તારીખે એના ઘરે પ્રસંગ છે ને તમે 11, 12 ની નોકરી લખો બિચારો ક્યાંથી એના ઘરે ચેતો મારા પ્રસંગ હું દાડે દિવસે આવે છે? દાડે દિવસે નો આવતા હોય તો પછી ભલામણે આવી રીતે હું કામ ખોટી રીતે માણસોને હેરાન કરવાની કરો છો યાર તમે? ના એની વિચારધારા છે એવી. હેરાન લે તો વિચારધારાની વાતો કરે છે, આમાં વિચારધારા ક્યાં આવી? હેરાન કરવાની ક્યાં વાત આવી? તો આ તમે શું કર્યું? તમને એટલી તો ખબર છે ને, કે 12, 13, 14, 15 તારીખની એને રજા મેં ઈ તો તમને ખબર છે ને? હા એ મને તો તમને એટલી ખબર હોય 2, 13, 14 ને 15 રજા આપી છે બેન. એટલે એને ઘરે લગ્ન એમને 12 તારીખે જે લગો એટલે પ્રસંગ છે, એ પ્રસંગ નું શું કરવાનું? એ મને ન ખબર. એ ડેપો ભાઈ હવે તમે ફોન મેકો હું તમારા ડેપો મેનેજર વાત કરું છું. હાજી એમના રિમાર્ક છે અંદર ભાઈ. હું ભાઈના રિમાર્ક જોઈ લઈ. હાજી જોયું ને આ ભરત જોશી, આની બુદ્ધિ કેટલી છે તમે જોયું ને ભાઈ? હે આ લોકો યુનિયનના જે હોદ્દેદાર હોય છે, યુનિયનના જે ચહિતા લોકો હોય છે. હવે ભરત જોશી યુનિયનનો છે કે નથી આપને ખ્યાલ નથી, પણ ખબર પડતી હોય ન ખબર પડતી હોય પણ એને એવો હોદ્દો સોંપી દેવામાં આવે છે કે એ હોદ્દાની નીચે 100-150 લોકો આવતા હોય, 100-150 લોકો ફરજ બજાવતા હોય. ક્યાંક ને ક્યાંક આ લોકોની અણબુદ્ધિ, કુબુદ્ધિ અને કૂટનીતિના કારણે આજે ડ્રાઈવર, કંડક્ટર અને ગુજરાત એસટીની હાલત કફોડી થઈ ગઈ છે. ગુજરાત એસટીના કર્મચારીની હાલત કફોડી થઈ ગઈ છે. હવે આ જ બાબતે આપણે એના ડેપો મેનેજર ભાવનાબેન, એને આપણે ફોન કરીએ છીએ 3-4 ફોન, પણ એ બેન કાંઈ ફોન ઉપાડતા નથી. અને આપને સૂત્રો દ્વારા એવી માહિતી મળી છે કે આ વ્યક્તિને ગેરહાજર નાખવામાં મોટામાં મોટો હાથ આ ડેપો મેનેજર ભાવનાબેનનો છે. તો ભાવનાબેન, તમને માત્ર ને માત્ર તમારા ડેપોની અંદર 2 થી 4, 3 કર્મચારી અનુસૂચિત જાતિ સમાજના છે, તો તમને એ તકલીફ પડે છે બેન? અને કાંઈ તમને નો જ ગમતું હોય અનુસૂચિત જાતિ સમાજના લોકો હાવણા લઈ અને પાછળ ઝાડુ બાંધીને હાલે, તો પછી તમે ગુજરાત એસટીના જે કોઈ વાહન વ્યવહાર મંત્રી હોય ને તમારા જે કાંઈ ડીસી કે ગુજરાતના જે કાંઈ અધિકારી આવતા હોય એને તમે કહી દો ભાઈ બધા દલિત સમાજના પછાત વર્ગના લોકોને તમે છૂટા કરી દે અને તમે ઊંચી જ્ઞાતિના લોકો જ નોકરી કરો, કેમ કે નોકરી કરવા લાયક તમે જ છો. એટલે આવો જ્ઞાતિવાદ રાખોમાં કદાચ તમને તમારું તંત્ર તો બચાવી લે, પણ જ્યારે તમારો કુદરત ઉઠી જાય ને તો આ બધું તમારા છોકરાઓમાં ઉતરી છે. પછી લુલાન, લંગડાન, બાડાન, બોબડા પેદા થાય છે ને એનું કારણ કાંઈક ને કાંઈક આવું જોઈએ નાના માણસોને હેરાન કરવામાં. હવે આ ડીસી સાહેબ આપણે આ બાબતે વાત કરીએ છીએ. એટલે ડીસી સાહેબ પાસે આપણે એટલું જ જાણીએ છીએ કે સાહેબ કોઈ વ્યક્તિએ 9 તારીખે રજા ઉપર મૂક્યો, 12, 13, 14 ને 15 મારે 4 દિવસની રજા જોવે છે, તો હવે 11 ને 12 તારીખની એ વ્યક્તિની નોકરી લખવી વ્યાજબી છે કે નથી? એટલે ડીસી સાહેબ ખુદ સ્વીકારે છે કે આ ખોટું છે. 12 તારીખનો એનો રજા રિપોર્ટ હોય, તમે 11 તારીખે એની સુરતમાં નોકરી ન લખ્યો. કોઈ હું રેકોર્ડિંગ મૂકું છું, તમે સાંભળો. જો કે ડીસી સાહેબ બહુ વ્યવસ્થિત આપને લાગ્યા છે અને નિષ્ઠાવાન વ્યક્તિ હોય એવું લાગે છે. હવે જો હકીકતમાં ડીસી સાહેબ નિષ્ઠાવાન વ્યક્તિ હોય તો આની અંદર એટીઆઈ કે ડેપો મેનેજર જે પણ કોઈ વ્યક્તિની ભૂલ છે એને કાયદેસર દંડને સજા થવા પડે અને ઓલા વ્યક્તિને જે ગેરહાજરમાં નાખ્યા છે ને એને જે કાંઈ દંડ કરવાના છે એ પરત ખેંચવા પડે. જો ડીસી સાહેબ નિષ્ઠાવાન વ્યક્તિ હોય તો, અને એનું જ બોલેલું એ પોતે સ્વીકારે એમ હોય તો. બાકી આપણે આગળ જોઈએ છીએ કે અન્યાય અનિલભાઈ ઉપર વધે છે કે ઘટે છે.
જય ભીમ, જય સંવિધાન. આ સાંભળો આ રેકોર્ડિંગ અને બને એટલા વિડીયો શેર કરો, જેથી કરીને ઓલ ગુજરાતના એસટીના કર્મચારી અને અન્ય સમાજના અને અન્ય સામાજિક આગેવાનોને ખ્યાલ પડે કે ગુજરાત એસટીની અંદર ડ્રાઈવર, કંડક્ટરો અને મેકેનિકલ ભાઈઓ ઉપર કેટલો અન્યાય અત્યાચાર થાય છે. જય ભીમ. આપણે સાહેબ તમારા જસદણ ડેપોની અંદર એક કંડક્ટર કે ડ્રાઈવર છે. હવે સાહેબ એ વ્યક્તિએ 9 તારીખના રોજ રજા રિપોર્ટ આપ્યો છે. એના ઘરે પ્રસંગ હતો 12, 13, 14 ને 15. આ 4 દિવસની રજા એને માગી હતી. તમે કોણ બોલો છો? હું નરેશભાઈ વાળા વાત કરું, સામાજિક કાર્યકર. હા, તો તમે ડેપો મેનેજર પાસે લઈ લો ને. હા, જસદણના ડેપો મેનેજર પાસે માહિતી લઈ લો. જસદણના ડેપો મેનેજર સાહેબ ફોન નથી ઉપાડતા. આ તો ઉપાડ છે કે હું વાળા બોલો તો પણ સાહેબ તમે વિભાગીય નિયામક છો સાહેબ, તમે આપો તો કઈ વાંધો નહીં. હા, તો લેખિત મોકલાવો મને. એટલી બાબતમાં સાહેબ લેખિત ન હોય સાહેબ. હા, લેખિત જ હોય ને સાહેબ. મારા એવું હોય મારી પાસે માહિતી ના મારા માગી પણ માહિતી તો કઈ લખી હોય તો માગું ને. પણ સાહેબ એક સામાન્ય માહિતી જોઈએ છે. હા, મને માહિતી તમે ડેપો નહીં શું જોઈએ છે મારે? હા, તમે બોલો. હું સામાન્ય માહિતી છે સાહેબ, વધારે કાંઈ છે નહીં. અને તમારી સૂઝબૂછની જ માહિતી છે. 9 તારીખે એ વ્યક્તિએ રજા રિપોર્ટ મૂક્યો, બરોબર. 12, 13, 14 ને 15 3 દિવસ અગાઉ રજા રિપોર્ટ મૂક્યો. તો હવે સાહેબ એની 11 ને 12 તારીખે નોકરી લખાય ખરી? રજા રિપોર્ટ તમે ક્યારનો મૂકેલો? 9 તારીખે. 9 તારીખે. 9 તારીખ કઈ તારીખનો? આ ગઈ 9 તારીખ ગઈ ને હા, ત્યારનું 12, 13 ને 14 ને 15 આ 4 દિવસનો સાહેબ રજા રિપોર્ટ મૂક્યો, બરોબર. હા, તો એ વ્યક્તિની 11 ને 12 તારીખમાં સુરતમાં નોકરી લખે તો સાહેબ 12 તારીખે એના ઘરે પ્રસંગ છે સાહેબ, એ પ્રસંગમાં ભેગા થઈ શકે? ના થઈ શકે. ના થઈ શકે ને સાહેબ. તો સાહેબે ડેપો મેનેજર સાહેબે એવું કીધું કે એને એવી રીતે એને રજા આપી, 12 તારીખની કાપી નાખી, 13, 14 ને 15 તારીખની એને રજા આપી સાહેબ, બરોબર. હવે સાહેબ એ છે ને 12 તારીખે પ્રસંગ છે તો સ્વૈચ્છિક છે સાહેબ. 11 તારીખે નોકરી લેખિત વ્યક્તિ જાય નહીં, એના ઘરે પ્રસંગ છે સાહેબ. નોકરી એટીઆઈ સાહેબની ખબર હતી અને ડીએમ સાહેબની ખબર હતી. તો પછી સાહેબ આ યોગ્ય નથી ને. અને એ વ્યક્તિને 6 દિવસ સાહેબ ગેરહાજરમાં નાખ્યો. હા, તો તમે વાત કરો ને. તમે હા સાહેબ, મોકલો, હું કાર્યવાહી કરીશ. હું સાહેબ બરાબર. શું કહો સાહેબ? તમે ડેપો મેનેજર વાત કરો અથવા ડીટીઓ છે 708 પર વાત કરો અને એવું હોય તો લેખિત મોકલાવો, હું એક્શન લઉં છું જે હશે. હા સાહેબ, એમાં સાહેબ તમે શું ને સાહેબ ડીએમ સાહેબ ને કહો ને ભાઈ એને ગેરહાજરમાં ખોટી રીતે નાખ્યો છે. મને વિગત મોકલશો, મારી પાસે એટલી મારે કઈક તમે બધા કામમાં વિગત મને મોકલો તો ખ્યાલ આવે બધું, બરાબર. લેખિત મોકલાવો, લેખિત મોકલાવો. ઈ તો હું ઈ જે ડ્રાઈવર કંડક્ટર છે ને એને કહી દઉં, તમને લેખિતમાં આપી દઈશ એમ. એમને સાહેબ એક તો વ્યાજબી જ વાત છે ને કે ભાઈ 12 તારીખની રજા છે તો 11 તારીખની નોકરી સુરતમાં ન લખે. ના મુકાય તો જે હશે જવાબદાર. બસ સાહેબ, મારે તમારી પાસે આટલો જ જવાબ જોતો તો, બીજો વિશેષ કાંઈ જવાબ. થેન્ક યુ વેરી વેરી થેન્ક યુ સર.